અમરેલીમાં રાજુલાના ખેરા ગામે પોલીસ પર હુમલાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં ડીવાયએસપી અને એલસીબીની ટીમોએ 27 આરોપીને રાઉન્ડ અપ કર્યા છે। બોડી વોર્ન કેમેરાની મદદથી આરોપીની ઓળખાણ શક્ય બની હતી। પ્રેમ સંબંધની આડાશમાં આરોપીઓ આધેડને ગોંધી રાખ્યો હતો। યુવતીના પક્ષના લોકોએ યુવકના પિતાનું અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો। અપહરણ અટકાવવા માટે ગયેલી પોલીસ પર ટોળાએ હુમલો કર્યો હતો। પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમનો ગુનો દાખલ કરીને આ કેસમાં તપાસ આરંભી છે। જે આ કન્યા પક્ષ જે છોકરી પક્ષના જે સગાવાલા છે તેમને સારું ન લાગતા તે લોકોએ પોલીસ ઉપર પણ એક એસોલ્ટ કરેલ છે। અત્યાર સુધી પોલીસે પોતાનું એક સવારે ઓપરેશન બહાર પાડી અને જેટલા પણ લોકોએ પોલીસ ઉપર એસોલ્ટ કરેલ છે તેને પોતાના બોડી વોર્ન કેમેરાની સાથે વેરીફાઈ કરી અને પોલીસ સ્ટેશન પીપાવાવ પોલીસ સ્ટેશને અત્યારે રાઉન્ડ અપ કરેલે છે અને જેની અંદર ટોટલ અત્યાર સુધીમાં 27 જેટલા આરોપીઓની ઓળખ થઈ ચૂકેલ છે અને હાલ આગળની કાર્યવાહી અને તપાસ ચાલી રહી છે।